આર્ટિકલ 19 ક્લોઝ 1A અકોર્ડિંગ મને બાબા સાહેબ આંબેડકરે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનનો અધિકાર આપ્યો છે. અને સાહેબ આ અધિકાર ઉપર મને એક વાત યાદ આવે કે અત્યારે જે 20 તારીખે જે આપણે દિલ્હીની અંદર જે પ્રોટેસ્ટ થયો હતો અને એ પ્રોટેસ્ટ અંદર જે સ્ટુડન્ટોને મારવામાં આવ્યા હતા, સેમ જલિયાવાલા હત્યાકાંડ અંદર જે રીતે માર્યા હતા સાહેબ, એવી રીતના ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. અને આ એક જોતા એકદમ ખરાબ વર્તન કહી શકાય સરકાર દ્વારા સ્ટુડન્ટોનું. આ બિલકુલ યોગ્ય વર્તન છે નહીં અને આની ઉપર ખરેખર કોઈ પણ કાર્યવાહી થવી જોઈએ. અને આની અંદર હું જો મોટો ભાગ કોઈ પણનો ગણું તો એ આપણા સ્ટુડન્ટોનો છે, કારણ કે આપણે જ એને વોટ આપી અને એટલા ઊંચા હોદ્દા ઉપર પહોંચાડ્યા છે. અને બીજા નંબર ઉપર આવે છે જે સેલિબ્રિટીને સાહેબ આપણે કેવું હોય કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવો છે કે પહેલું મૂવીઝ આવ્યું અને તરત જ આપણે જોઈ લેવું. આપણે એટલો બધો એને સપોર્ટ આપ્યો હતો. અને અત્યારે જ્યારે આપણા સપોર્ટની જરૂર પડી, અત્યારે આપણે જરૂર છે સેલિબ્રિટીઝની, તો અત્યારે એક પણ સેલિબ્રિટી આપણી સાથે નથી. અને એટલી ખરાબ રીતે મારવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે એને રોકી શકે. સાહેબ તમે જોઈ તો શકો આ કઈ રીતના આને ફ્રીડમ કહી શકાય? આ કોઈ ફ્રીડમ કહેવાય સાહેબ? કેટલી ક્રૂરતા રીતે મારે છે સાહેબ. મને તો એ વિચાર આવે કે આ જે વ્યક્તિઓ જે બધા મારવાવાળા છે, જે પોલીસવાળા છે સાહેબ, એને રાતે ઘરે જઈને કઈ રીતના ઊંઘ આવતી હશે? એના છોકરાને ક્યાં મોઢે મળતા હશે? સાહેબ બહુ ખરાબ વસ્તુ કહેવાય. આટલી બધી હદની જે વાયલન્સ કહેવાય એ ભારત દેશ પાસે મને એક્સપેક્ટેશન્સ નથી. કારણ કે આપણો ભારત દેશ છે ને એ શાંતિ અને અહિંસાનો દેશ છે સાહેબ. આવી અહિંસાની અંદર આપણે વાત કરીએ તો ગાંધી બાપુએ પણ એક સમયે પ્રોટેસ્ટ કર્યો હતો અંગ્રેજોની સામે. ત્યારે એને આવી રીતના લાઠીચાર્જથી મારવામાં નતા આવ્યા, પણ એને શાંતિથી સાંભળી અને એને જે પણ પ્રોબ્લેમ્સ હતા ને એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરવામાં આવ્યું હતું. સાહેબ આને સરકાર કહી શકાય. બાકી અત્યારે જે સરકાર ચાલે ને સરકાર નહીં, આને તાનાશાહી કહી શકાય. આની ઉપર હું તો તમને એટલું કહીશ કે તમે બધા વ્યક્તિઓ ભલે તમે પ્રોટેસ્ટમાં ન જઈ શકો, કાંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ તમે એક AI માંથી એક એવું પોસ્ટર બનાવી અને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર જરૂરથી પોસ્ટ કરજો. કારણ કે ભવિષ્યની અંદર જ્યારે તમારા છોકરા થશે ને અને એ જ્યારે ભણવા જશે ને, એ જો શું કહેવાય કે ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે ને, અને ત્યારે તમે શું કહેવાય કે જે તમને ખુદને શરમ આવશે કે આ જે વસ્તુ છે ને એ મારો આમાં કોઈ પણ ભાગ નથી. આ જે બધા વ્યક્તિઓ અંદર જે બધા હોમાઈ ગયા, માર ખાધી, એટલી બધી લાઠીચાર્જ કર્યો અને એ બધા વ્યક્તિઓના લીધે અહીંયા થઈ ગયો, તો તમને શરમ આવશે. એટલે હું તો કહું છું કે તમે એક કંઈ ના કરી શકો તો કંઈ નહીં, એટલીસ્ટ એક પોસ્ટ બનાવી અને તમારા આઈડીની અંદર જરૂરથી શેર કરજો. કારણ કે દેશને ખબર પડવી જોઈએ, દેશની સરકારને ખબર પડવી જોઈએ કે આપણે જે યુવા છીએ ને એ બધા એક થઈ જઈએ ને તો ગમે એ વસ્તુ કરી શકીએ છીએ. જય હિન્દ, જય સંવિધાન.